જય માતાજી મિત્રો, હસતા રહેજો રાજ. હમણાં અમારી સોસાયટીમાં એક પુરોહિત દાદા રહે અને ઉમદા રસોઈના કારીગરો. એટલે શનિવારની સાંજે મને કે કાલે તમારી રજા છે ને? મેં તો હાજી. તો મને કે સાંજે જમવા પધારો, દૂધપાક સરસ મજાનો જમાડું આપને. મારા ઘીરે દૂધપાક બનાવી અને સરસ મજાનો દૂધપાક આપને જમાડું. મેં તો કાંઈ વાંધો નહીં. હું શનિવારની સાંજે એમના ઘીરે ગયો. હવે એમણે દૂધપાક તૈયાર કર્યો, કાજુ બદામ એલચી નાખીને સુગંધીવાળો સરસ મજાનો દૂધપાક તૈયાર કર્યો અને ડાઇનિંગ ટેબલ ઉપર મને કે બેસી જાઓ. તો હું ગોઠવાણું 2 થાળીઓ મૂકી દીધી અને પછી ઓલું દૂધપાકનું તપેલું લઈને આવ્યા. તપેલું ઉપર મૂક્યું અને પછી ઢાંકણું ખોલ્યું અને પાછા એ તપેલું લઈને ચોકડીમાં વયા ગયા. અને મને આશ્ચર્ય થયું કે આ લાવ્યા હતા ને શું કામ પાછા ચોકડીમાં? હું જોઈ રહ્યો, પહેલાં બોલ્યો નહીં. અને પછી તો ચમચે ખીર ચોકડીમાં ઢોળતા હતા અને 2 ચમચા ખીર વધીને હું પૂગી ગયો. મેં તો શું કરો છો? એટલે મને કે દૂધપાકમાં કીડી પડી ગઈ છે. અને મેં આમ નજર કરી તો કીડી એમના ચશ્મામાં સોંટી હતી. એટલે મેં કીધું ભણા માણા, કીડી દૂધપાકમાં નથી પડી, તમારા ચશ્મામાં ચોટી. ચશ્મા સાફ કરો, ચશ્મા. એ વાતો કરતા હતા અને ચમચામાં ઓલી 2 ચમચા ખીર જે વધી હતી ને અને ચમચો તપેલામાં પડ્યો હતો. ત્યાં કોઈતરું આવીને ઓલી 2 ચમચા તો એ ખાઈ ગયું અને પછી એઠો ચમચો કોઈતરાનો ચાટીને હું ઘીરે આવ્યો. આ કઠણાઈ. પણ 2 મિત્રો અમદાવાદ શહેરમાં કમાવા ગયા ને, ત્યાં પછી એક ચતુર મિત્રએ શનિવારને 1.5 વર્ષ થયું ભાડે રહેતા. એટલે ઓલા ભોળા મિત્રને કીધું કે જો 1.5 વર્ષથી આપણે કમાવા હારે આવ્યા છે પણ કોઈ દી સારો શીરો બનાવીને ખાધો નથી, તો આજે શીરો બનાવીને ખાઈએ. તો ઓલો તૈયાર થઈ ગયો ભોળિયો માણસ, કાંઈ વાંધો નહીં. બંને પૈસા ભેળા કર્યા અને પછી સામગ્રી લાવ્યા અને આજે શીરો તૈયાર થયો. હવે શીરો તૈયાર થયો એ બરાબર છે, પણ શીરો તૈયાર કરી અને પછી ઓલો ચતુર જે વિદ્યાર્થી જે મિત્ર હતો ને એ ઓલા ભોળિયા માણસને કે જો શીરો સરસ બન્યો છો પણ આપણને મને ભાવશે બહુ અને ઓછો પડે એમ નથી લાગતું. હું ક્યાં ઓછો પડે એમ તો લાગે છે. તો કે કાંઈ વાંધો નહીં, આપણે હોઈ જઈએ અને સવારના જેને વહેલા ઉઠીને સારું સપનું આવે ને એ આ શીરો બધો ખાય. ઓલો ભોળિયો મિત્ર બિચારો કે કાંઈ વાંધો નહીં, એમ રાખો. રાતના બંને હોઈ ગયા. સવાર થયું એટલે 6 વાગે ઓલા ચતુર મિત્રએ ભોળિયા મિત્રને ઉઠાડ્યો, ખાલી બેઠો થાય, સવાર થઈ ગયું. અને પછી બોલ કે તને કેવું સપનું આવ્યું? અને ત્યાં ઓલો ભોળો મિત્ર તો એણે કીધું બિચારા કે અડધી રાત થઈ અને 3:30 પોણા 4 થયા હતા ને ભગવાન વિષ્ણુ આવ્યા અને મને હલબલાવ્યો. હું બેઠો થઈ ગયો. મને કે હાલ હરગમાં નથી આવું, હરગ દેખાડું. એટલે હું વિષ્ણુ ભગવાનના રથમાં બેસી ગયો અને પછી તો ભગવાન વિષ્ણુ રથ હકારી અને ગીરે લઈ ગયા અને ચા નાસ્તો સવારમાં કરાવ્યો. પછી બપોરનું જમણ સરસ મજાનો વિષ્ણુ ભગવાનના ગીરે જઈને અમે હારે. અને પછી ભગવાન મને ભોળિયાનાથના ગીરે લઈ ગયા બપોરના. તો શંકર ભગવાન, મા પાર્વતી, ગણેશ કાર્તિકેય બધાને જોયા, દર્શન કર્યા. ગણેશ કાર્તિકેયને રમાડ્યા, હોવાની નોટ દીધી. અને પછી ત્યાંથી પાછા મને બજારમાં ફરવા લઈ ગયા અને સાંજના ભગવાન કૃષ્ણના ગીરે લઈ ગયા. તો રાધાજી, રૂકમણીજી આ બધા ભેળા બેઠેલા હતા, દર્શન કર્યા અને થોડી વાતું થઈ. અને પછી પાછા સાંજના ફરી ફરવા નીકળ્યા અને આટા મારીને પાછા ભગવાન રામચંદ્રજીના ગીરે છેલ્લે લઈ ગયા. તો ભગવાન રામચંદ્રજી, મા સીતા અને લક્ષ્મણના દર્શન કર્યા. અને પ્રભુએ કીધું જમ્યા વગર નહીં જવા દઉં. એટલે સાંજનું ભોજન અમે રામચંદ્ર ભગવાનના ગીરે બધા ભગવાનો જો રામચંદ્ર ભગવાન, મા જાનકી અને લક્ષ્મણ અને વિષ્ણુ ભગવાન, આ ભગવાનની હારે બેઠીને હું જમ્યો. હું મેં કેવા ભગવાનોને હારે કીધું, ભોળિયાનાથના હારે, કૃષ્ણની હારે, રામ, લક્ષ્મણ, જાનકી અને વિષ્ણુ ભગવાનની હારે હું જમ્યો. બ્રહ્માજી નહોતા મળ્યા, હું એ ક્યાંક કામથી બહાર ગયા હતા. બોલ કે આવું સારું રૂડું સપનું કોઈ દી કોઈને આવે? તો ઓલું કે ન આવે. હવે તારું કે? તો ઓલું માથું ખંજવાળ માંડ્યો. માથું ખંજવાળીને એટલું બોલ્યો કે જો અડધી રાત થઈ અને હનુમાન દાદા આવ્યા. અડધી રાત થઈને હનુમાન દાદા આવ્યા અને ગદા હારે લાવ્યા. ખંભે ગદા કરીને આવ્યા અને મારો કાંઠલો ચાલીને મને બેઠો કર્યો. વોટ! હવે હનુમાન દાદાને જોઈને આપણું કાંઈ હાલે નહીં, હું બેઠો થઈ ગયો. બોલો પ્રભુ. મને કે હાલ રહોડામાં. એટલે હું હનુમાન દાદાની હારે રહોડામાં મોર થયો અને કુંડી ખોલીને રહોડામાં ગયો તો હનુમાન દાદાએ કીધું તપેલું ઉગાડ. એટલે તપેલું ઉગાડ્યું અને શીરો હતો એ થાળીમાં કાઢ. એટલે પાછું ત્યાં આપણું કાંઈ હાલે ને. હા દાદા, મેં થાળીમાં પીર્યો. મને એમ કે દાદા ખાવાના છે, પણ દાદા કે હું જમીને આવ્યો છું, તું ખાઈ જા. એટલે મેં એમને ના પાડી કે પ્રભુ જુઓ
મારો મિત્ર ઊંઘે છે ને, અમારી બેન શરત લાગી, જેને સારું સપનું આવે એ ખાય. નહીં, મેં કીધું ખાઈ જા નકર ગદા. એટલે હું પછી હનુમાન દાદા આગળ આપણું કાંઈ હાલે ને, બધો શીરો હું ખાઈ ગયો. હવે હું ખાઈ ગયો અને એટલું સાંભળીને ઓલો ભોળિયો મિત્ર એટલું બોલ્યો તું મને ના બોલાવાય, એકલો એકલો ખાઈ ગયો. અને ત્યાં ઓલાએ કીધું પણ તું તો ત્યાં હરગમાં ગુડાડો તો ને, તું અહીંયા નીચે હતો જ ક્યાં. પણ અમારા ગામની એક નિશાળમાં શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું કે ગાડી રેલવેમાં ટ્રેન આવે એટલે ફાટક કેમ બંધ કરવામાં આવે છે? તો છોકરું કે સાહેબ ગાડી ગામમાં ના કરી જાય ને એ માટે. અને એક છોકરાને શિક્ષકે પૂછ્યું કે બોલો દૂધમાંથી છાશ થાય ને દીકરાઓ? તો બધા છોકરાઓ ખ્યા સાહેબ દૂધમાંથી છાશ થાય. અને ત્યાં એક અળવિત્રો વિદ્યાર્થી ઊભો થયો ને કહે ને સાહેબ છાશમાંથી દૂધ થાય. શિક્ષક ગોટે વળી ગયા કે એ કેવી રીતે? શિક્ષકે કીધું એ કેવી રીતે? અને ઓલો છગનિયો કે જુઓ સાહેબ, ડોલ ભરીને છાશ બેહને પાઈ દેવાની પછી દોઈ લેવાની, ડોલ ભરીને છા બેહને પાઈ દેવાની પછી દોઈ લેવી, આ બુદ્ધિ. પણ અમારી સોસાયટીમાં કીડી અને મચ્છરકુમાર રહેતા લવ મેરેજ થયા બંનેના. અને પછી 4 દી થયા એટલે મચ્છરકુમારે કીડીને કીધું કે હાલે આપણે સિંગાપોર હનીમૂન માટે ફરી આવીએ. તો કીડી કે એના નથી જવું. શું કામ? તો કે આપણી પાસે પ્લેનની ટિકિટના પૈસા ક્યાં છે? અને ઓલા મચ્છરકુમારે કીધું તું ગાંડી ચિંતા કરમાં, હું પોતે જ હેલિકોપ્ટર અને હું જ પાયલટ, હાલ ફરીને આવીએ છીએ, 15 દી રોકાઈને પાછા આવશું. કીડી તૈયાર થઈ ગઈ હો, નવી સરસ મજાની સાડી પહેરી લીધી ને શણગાર થઈ ગયા ને બ્યુટી પાર્લરમાં આંટો મારી લીધો. પછી મચ્છરકુમારની કેડમાંથી કીડી બેસી ગઈ ને કરતાં મચ્છરકુમાર ઉડ્યા સિંગાપોર ગયા. સિંગાપોર અઠવાડિયું રોકાણા અને પછી તો મફત હતું. એને એમ તો ખાલ ભેળા હગા રહે છે તો અમેરિકામાં આંટો મારીએ. ત્યાંથી અમેરિકા પૂગી ગયા અને અમેરિકાથી એ પાછા વળ્યા અને ઘીરે આવ્યા અને બરાબર ઘરના બારણા ઓગાળ્યા અને મચ્છરકુમાર દરવાજામાં ઢળી પડ્યા. મચ્છરકુમાર દરવાજામાં ઢળી પડ્યા અને દેવલોક પામ્યા. અને ત્યાં ગામે ગામથી ઇકો ભરીને, મેટાડોર ભરીને, જીપું ભરીને કીડીઓ બધી ખરખરે આવવા માંડી. ત્યાં ઓલા નવા વિધવા થયા હતા એ કીડીબાઈને વડીલ કીડીઓએ પૂછ્યું કે આમ તો મચ્છરકુમાર તંદુરસ્ત બાંધાના હતા અને કોઈ તકલીફ નહોતી, પણ શું થયું અચાનક એટેક આવ્યો કાંઈ? એટલે ઓલી નવી તાજી વિધવા થયેલી કીડી એટલું બોલ્યું કે જવા દો, વાંક બધો મારો જ છે. શું કામ? તો કે ઘરના બારણા ઉઘાડ્યા ને એ વખતે મારાથી ભૂલ થઈ ગઈ. તો કે શું ભૂલ થઈ? તો કે લાઇટની સ્વિચ પડવાની જગ્યાએ ઓલ આઉટની સ્વિચ પડી ગઈ. અને ત્યાં ઓલી કીડીઓ ખીજાડીને કે તો એમ કેમ તે જ ઉલાડ્યો છે ને. થેન્ક યુ. મારી આ જોક્સની શૈલી આપ સૌને પસંદ આવે ચોક્કસ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.